વેલકમ ટુ કૈકી પાઠશાલા. હું સાહિલ કવિ. શરૂ કરીએ છીએ કક્ષાઓ. હવે આ કક્ષાઓ શું છે? તો એ સ્પેસ ટેકનોલોજી, આપણે જે અવકાશ વિજ્ઞાન જોઈએ છે એનો મહત્વનો ટોપિક. કેમ કે આપણે પાછળ જેટલું બી બોલીશું, જેટલા બી સેટેલાઇટ વિશે વાત કરીશું, આપણે એને કહીશું કે ભાઈ આ કક્ષા એટલે કે એલઈઓ, ક્યાંક એમઈઓ, ક્યાંક એચઈઓ, આવી આવી કક્ષાઓમાં આપણે એને સ્થાપિત કરેલ છે. તો પહેલા તો જોઈએ આ કક્ષાઓ શું છે. આપણે બેઝિક વસ્તુ જોઈએ કે કક્ષા શું છે. આપણને એટલી તો ખબર છે કે પૃથ્વીની આજુબાજુ ચંદ્ર, ઓકે, પૃથ્વીની આજુબાજુ, ધારો કે આને પૃથ્વી લઈએ, તો પૃથ્વીની આજુબાજુ ચંદ્ર એક નિશ્ચિત પથમાં ગતિ કરે છે. હવે ચંદ્ર છે એ ખગોળીય કહેવાય. કે શું કહેવાય? ખગોળીય પદાર્થ. હવે આ ખગોળીય પદાર્થને જો હું કહું છું કોઈ નિશ્ચિત પથમાં જો એ વર્તુળાકાર ગતિ કરશે, તો આપણે એને કહીશું કે ભાઈ એ એની કક્ષા છે. ઓકે, બેઝિક વસ્તુ કહી શકાય. કોઈ જ અઘરી વસ્તુ નથી આમાં. કોઈ યાદ રાખવાની વસ્તુ નથી. આપણને ખબર છે કે પૃથ્વીની આજુબાજુ એક નિશ્ચિત પથ પર, નિશ્ચિત વર્તુળાકાર પથ પર આ ચંદ્ર છે એ એક ખગોળીય પદાર્થ છે. તો એ એક ગતિ કરશે. ઓકે, હવે કેમ કરે છે, શું કરે છે, ગુરુત્વાકર્ષણ બળ કેમ ખેંચી નથી લેતું, એ આપણે જોઈશું, પણ આના પછીના લેક્ચરમાં જોઈશું. એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કેમ સેટેલાઇટ એ હવામાં જ રહે છે, આપણે જે કૃત્રિમ સેટેલાઇટ છે, ખેંચાઈને કેમ પૃથ્વી પર નથી આવતો, એ પણ જોઈશું. પણ અત્યારે તો આપણને ખબર પડે કે હા, કંઈક એવું થાય છે પ્રોબ્લેમ, કંઈક એવી ઘટના ઘટે છે કે જેનાથી ચંદ્ર તો જો કે ફરે જ છે, પણ આપણા કૃત્રિમ ઉપગ્રહો છે એ પણ એની ગતિ એક નિશ્ચિત પથ પર ચાલુ રાખે છે. અને આપણે એને શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. ઓકે, ચલો તો આપણે કક્ષાની વ્યાખ્યા જોઈએ. એ જ વસ્તુ જે આપણે શીખવાડી છે એ જ વસ્તુ શું કહે છે કે ભાઈ ખગોળીય પદાર્થ. ખગોળીય પદાર્થ એટલે અવકાશી પદાર્થ. જે પણ અવકાશમાં છે અને અવકાશની અંદર રહેલા છે, બધા ખગોળીય પદાર્થ કહી શકાય. ખગોળીય પદાર્થ કે વસ્તુ કોઈ નિશ્ચિત માર્ગ, જો શું કહે છે, નિશ્ચિત માર્ગ ઉપર એકબીજાની આજુબાજુ પ્રદક્ષિણા કરે. ઓકે, ફરે રાખે. આપણે એને કહીએ કક્ષા. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે કે કક્ષા એને કહી શકાય. ઓકે, તો હવે આ કક્ષા છે ને, તો આપણને પહેલા તો એટલી ખબર પડે કે ભાઈ પૃથ્વી છે ને, પૃથ્વી એની અંદર આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ આવરણો છે. ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, ક્યાંક મધ્ય આવરણ, ઉષ્મા આવરણ, બાહ્ય આવરણ, આ બધા આવરણો છે. ઓકે, તો આપણને ખબર છે કે કર્મન રેખાથી ઉપર જઈએ. કર્મન રેખા કેટલામાં હતી? યાદ કરો, ફટાફટ યાદ કરો. કર્મન રેખા કેટલા કિલોમીટરે હતી? પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટરે મને કર્મન રેખા દેખાતી હતી? તો આપણને ખબર છે કે પૃથ્વીની આ સપાટી છે ને, એનાથી ઉપર જઈએ કેટલા કિલોમીટર? 100 કિલોમીટર. યસ, 100 કિલોમીટર ઉપર જઈએ તો આપણને કર્મન રેખા આવી જાય. હવે ત્યાંથી ઉપર જઈએ ને એટલે વાયુઓ છે, એવું નથી કે 100 કિલોમીટર પર વાયુઓ નથી, પણ એટલા પાતળા થઈ જાય છે કે ઓલમોસ્ટ નહિવત જેવા વાયુઓ થઈ જાય. અને ત્યાંથી લઈ અને આપણે જોઈશું કે ભાઈ 36,000 કિલોમીટર સુધી આપણે, ધ્યાન રાખજો, આ એક આંકડો યાદ રાખવાનો છે. હા, 100 કિલોમીટર એટલું નીચે તો નહીં રાખીએ, પણ 36,000 કિલોમીટર સુધી આપણે અલગ અલગ સેટેલાઇટ એટલે કે ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહોને રાખીશું. ઓકે, તો આ કક્ષાઓ છે ને, કક્ષાઓ મોટા ભાગે ક્યાંથી ક્યાં સુધી હોય છે? તો 160 કિલોમીટર નીચેમાં નીચી કહી શકાય. હા, એનાથી મોટા ભાગે ઉપર અને 36,000 કિલોમીટર સુધી આપણે ક્યાંક અલગ અલગ જે પણ સેટેલાઇટ છે, આપણા ઉપગ્રહોને પ્રસ્થાપિત કરી શકીએ છીએ. ચલો આપણે હવે એના એકચ્યુઅલ પ્રકાર પર જઈએ. ધ્યાન રાખજો, આ પ્રકારો છે ને એ ઘણા એમપી છે. ઓકે, કેમ કે એ વસ્તુ પર જ ડિપેન્ડ કરે છે કે આપણે એકચ્યુઅલી આ કક્ષાઓ પર જ અલગ અલગ ઉપગ્રહોને મૂકવાના છે, કેમ કે એનો ઉપયોગ એ પ્રમાણે થશે. ઓકે, જોઈએ છે શું કરીએ છીએ. અત્યારે તો એટલી ખબર પડે કે મને કક્ષા એટલે શું કહેવાય. તો કે નિશ્ચિત એક પથ છે, એની આજુબાજુ મારું જે સેટેલાઇટ છે ફરે રાખશે, એટલે કે ઉપગ્રહ અથવા ખગોળીય પદાર્થ ફરે રાખશે, એને આપણે કહીશું સેટેલાઇટ, અથવા તો કહીશું કક્ષા. સોરી. ઓકે, તો એને આપણે કક્ષા કહી શકીશું. દરેક ખગોળીય પદાર્થની કક્ષા હોય. ધારો કે ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ, પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ, સૂર્યની આજુબાજુ દરેક વસ્તુ પથ પર ગતિ કરે છે. અને આપણને ખબર છે કે ભાઈ ધૂમકેતુઓ, ઉલ્કાઓ, આ બધી વસ્તુ સૂર્યની આજુબાજુ ક્યાંક ગતિ કરતી હોય છે, અને એક નિશ્ચિત પથ હોય છે એના પર ફરતું હોય છે, એટલે આપણે એને કક્ષા કહીશું. ચલો આગળ જઈએ. શું કહે છે? કક્ષાના પ્રકાર.
આ મોસ્ટ આઈએમપી કહી શકીશું કે કક્ષાના પ્રકાર જો મગજમાં બેસી ગયા ને તો પાછળના ઘણા બધા ક્વેશ્ચનો સોલ્વ થશે. જે પણ જ્યારે પણ હું કહીશ કે ભાઈ આ કક્ષામાં આ સેટેલાઇટને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે, તો તમને ખબર પડવી જોઈએ કે હા, ચલો આઈડિયા છે કે આટલા કિલોમીટર દૂર હશે. કેમ કે આપણે જોઈશું કે પૃથ્વીની નજીક, ધારો કે આપણે કહીશું નિમ્ન ભૂકક્ષા અને આપણે એના પછી જઈશું ઉચ્ચ ભૂકક્ષા. હવે આ ઉચ્ચ ભૂકક્ષા દૂર છે એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ ઉચ્ચ ભૂકક્ષામાં મારે જો સેટેલાઇટને મોકલવાનું હોય તો વધારે પડતું ક્યાંક બળતણની જરૂર પડશે. ચલો શરૂ કરીએ છીએ કક્ષાના પ્રકાર. કક્ષાના પ્રકાર કેટલા છે તો કે ઊંચાઈના આધારે કક્ષાના પ્રકાર આપણે પાડીએ છીએ. ધ્યાન રાખજો, અહીંયા ક્રાઇટેરિયા કયો છે પ્રકાર પાડવાનો? ઊંચાઈ. ઓકે, જે આપણો કામ કરીએ છીએ કે ભાઈ જે આ 3 પ્રકાર બતાવે છે એ પ્રકાર કયા છે? ઊંચાઈના આધારે. ચલો હવે નામ યાદ રાખવાનું ટ્રાય કરવાનો, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં. ઓકે, LEO આપણે એને કહીશું લો અર્થ ઓર્બિટ. ઓર્બિટ એટલે શું થાય તો કે કક્ષા. લો એટલે નીચે અને ભૂ એટલે અર્થ. ઓકે, લો અર્થ ઓર્બિટ. યસ, લો અર્થ ઓર્બિટ એટલે આપણે એને કહીશું નિમ્ન ભૂકક્ષા. કેટલેથી કેટલા કિલોમીટર તો કે 160 થી 2000 કિલોમીટરની વચ્ચે જે પણ સેટેલાઇટ કોઈ પણ રીતે ગતિ કરતા હોય બધાને નિમ્ન ભૂકક્ષામાં લઈ લેવા. ઓકે, 160 કિલોમીટરથી 2000ની વચ્ચે નિમ્ન ભૂકક્ષા, એની ઇંગ્લિશમાં નામ છે લો અર્થ ઓર્બિટ અને આપણે એને કહીએ છીએ LEO. ઓકે, સરસ. ચલો સાહેબ, બીજું શું છે તો કે આવશે મીડિયમ અર્થ ઓર્બિટ. ઓકે, અને એ મધ્ય ભૂકક્ષા છે. ઓકે, મધ્ય ભૂકક્ષા આપણે એને કહીશું મીડિયમ અર્થ ઓર્બિટ. આ જે મીડિયમ અર્થ ઓર્બિટ છે, મધ્ય ભૂકક્ષા, એને કહીશું 2000 કિલોમીટરથી 35,786 ની આજુબાજુ. ઓકે, ખબર પડી કે ભાઈ 2000 થી 35,786 ની આજુબાજુ જો ગતિ કરે તો હવે મારે એને કહેવાય મીડિયમ અર્થ ઓર્બિટ. અને ઉચ્ચ ભૂકક્ષા એટલે કે હું કહીશું હાયર અર્થ ઓર્બિટ અથવા તો હાઈ અર્થ ઓર્બિટ. શું કહીશું એને? હાઈ અર્થ ઓર્બિટ. ઓર્બિટ એટલે શું થાય? કક્ષા. અર્થ એટલે ભૂ અને ઉચ્ચ એટલે હાઈ. સિમ્પલી યાદ રહી જાવ. ઘણીવાર એને એલિયો, જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે એવું જ લખ્યું એલિયો, એમિયો અને એચિયો. તો યાદ રાખવું પડશે બધી રીતે. ઓકે, એને કહીશું ઉચ્ચ ભૂકક્ષા. સિમ્પલ વસ્તુ છે. ઉચ્ચ ભૂકક્ષા આની અંદર કેટલું આવશે? 35,786 થી 36,000 કિલોમીટર સુધીની રેન્જ મોટા ભાગે જોવા મળે છે એચઈઓમાં. તો કે સાહેબ આમાં ફરક શું છે? તો કે મેં તમને એક વસ્તુ કીધી કે 100 કિલોમીટરથી જેમ જેમ ઉપર જાઓ વાતાવરણના અલગ અલગ લેયર, અલગ અલગ જે પણ છે એ પાતળા થતા જશે. પણ હા, એવું નથી કે નહિવત હોય. તો જો ધ્યાન રાખજો. હવે જે વસ્તુ કહું છું ને એ સમજવા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ થઈ જાય. સમજજો બરોબર કે આપણી આ પૃથ્વી લઈ લઈએ ધારો કે. ઓકે, આ મસ્ત મજાની થોડી મોટી કરીએ. ઓકે, યસ, આ પૃથ્વી છે. હવે પૃથ્વી છે ને એની આજુબાજુ મારે કામ કરવું છે. પહેલા તો હું એમ કહું કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ ક્યાં વધારો, પૃથ્વીની સપાટી પર કે પૃથ્વીથી ઊંચાઈ પર જઈએ તો આપણને ખબર પડે કે મહત્તમ ગુરુત્વાકર્ષણ હંમેશા પૃથ્વીની સપાટી પર ઊભો હોય એના પર લાગે. ધારો કે હું પૃથ્વીની સપાટી પર છું તો સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ અહીંયા છે. જેમ જેમ ઉપર જો ઓબ્વિયસલી અંતર વધે છે, ચુંબકની થોડું યાદ રાખો એવું છે નહીં, પણ એવું યાદ રખાય ચુંબકથી જેમ દૂર જાઓ એમ એમ એમાં ચુંબકીય ક્ષેત્રની જે પણ રેખાઓ ઓછી થાય એટલે ધીરે ધીરે આપણાને ચુંબકની શક્તિ ઓછી થાય. તો સેમ એવી વસ્તુ યાદ રાખી શકાય કે પૃથ્વીથી જેમ જેમ દૂર જાઓ એમ એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટશે. ઓકે, ચલો ખબર પડી ગઈ કે ભાઈ અર્થ ઉપર એટલે કે સપાટી ઉપર સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ છે. હવે જો એ સૌથી વધારે છે ને તો ધ્યાન રાખજો, મારે હવે અહીંયાથી ઉપગ્રહને પ્રક્ષેપિત કરવો છે. કઈ રીતે થાય, શું થાય એ જોઈશું, પણ અત્યારમાં કક્ષાની ઉપર મારું મેઇન ફોકસ છે. હવે એ કક્ષામાં ધારો કે હું એને નિમ્ન ભૂકક્ષાની અંદર નાખવા જાઉં છું. ઓકે, ઉપગ્રહને હું નિમ્ન ભૂકક્ષાની અંદર નાખીશ. ઓકે, ધ્યાન રાખજો. આ નિમ્ન ભૂકક્ષા છે ને એની અંદર મેં
રાખી દીધો છે. ચલો રાખી દીધો છે. મારો જે સેટેલાઈટ છે એ ગોળ ગોળ ગતિ કરે રાખે છે. હવે તમે ધ્યાન રાખજો. એના પછી એક બીજું કામ કર્યું કે મેં બીજો એક સેટેલાઈટ હતો મારો, એને હું કહીશ ઉચ્ચ ભૂકક્ષામાં મારે રાખવો છે. ઓકે સાહેબ, રાખી દો તારે. ઓકે, થોડું આગુ પાછું થશે, ધ્યાન રાખજો. ઉચ્ચ ભૂકક્ષા, આપણે અહીંયા ફોકસ રાખજો. ઉચ્ચ ભૂકક્ષામાં મેં સેટેલાઈટ રાખ્યો. હવે બંનેને ફરક શું થાય સમજો. આ વસ્તુ લોજિકલી ધ્યાન રાખવા જેવી, ઘણીવાર પૂછાઈ જાય. હવે નીચે રાખું છું ને તો નીચેના જે પણ સેટેલાઈટ અથવા ઉપગ્રહ છે ને એને વર્તુળ કેવું કાપવું પડે છે? નાનો. ધારો કે હું આને કટ કરી, આ જે વર્તુળ આપણી કક્ષાને કટ કરીને દોરી બનાવી દઉં, તો કઈ દોરી સૌથી લાંબી હશે? તો તમને દેખાય જ છે કે જે આ ઉચ્ચ ભૂકક્ષાની છે, ઉચ્ચ ભૂકક્ષાની, એમાં દોરી મોટી જ હશે. કેમ? કેમ કે એનું વર્તુળ મોટું આવે. પૃથ્વીથી વધારે દૂર મોટું વર્તુળ કાપવું પડે. અને જો આ નીચે જ આવું તો એને કહીશું નિમ્ન ભૂકક્ષા. ઓકે, તો નિમ્ન ભૂકક્ષાની અંદર મને ખબર પડે કે હા, એ નજીક છે, એનું વર્તુળ નાનું છે અને એને અંતર ઓછું કાપવાનું છે. ઉચ્ચ ભૂકક્ષામાં અંતર વધુ કાપવાનું છે. તો હંમેશ માટે એટલું યાદ રાખવાનું કે નિમ્ન ભૂકક્ષાના સેટેલાઈટ છે અને પૃથ્વી પર જે એક વર્તુળ પૂરું કરતા, એટલે કે એક પ્રદક્ષિણા પર્થ પૂરું કરતા, અથવા તો હું કહું કે મારા માથા ઉપર જો એ સેટેલાઈટ છે અને એને એક રાઉન્ડ પૂરો કરતા પૃથ્વીનો ઓછો સમય લાગશે. જ્યારે ઉચ્ચ ભૂકક્ષા છે એની અંદર એ ધારો કે સેટેલાઈટને રાખીએ તો વધુ સમય લાગશે. કારણ સીધી ખબર પડે કે ભાઈ વર્તુળ મોટું છે, કક્ષાઓ મોટી થશે, ઊંચાઈ પર જશો, કક્ષાઓ વધશે મોટી, અને ખબર પડે કે વધુ સમય લેશે. આ એક આઈએમપી વસ્તુ કહી શકાય. એટલે ઘણીવાર સમયમાં જે લોચો હોય ને કે સર કોનો સમય ઓછો આવશે ને કોનો, તો ઓબ્વિયસલી છે જેમ જેમ નીચેની કક્ષા હશે, નિમ્ન ભૂકક્ષા, એમાં ઓછો સમય લેશે સેટેલાઈટ એક પ્રદક્ષિણા પૂરી કરતા. જ્યારે ઊંચાઈ પર જશો એમ ઉચ્ચ ભૂકક્ષામાં વધુ સમય લેશે એક પ્રદક્ષિણા પૂરી કરતા. આ સિમ્પલ લોજિક થઈ જાય. ઓકે, આટલી ખબર પડી ગઈ. આપણને 3 વસ્તુ સિમ્પલી ખબર પડી છે. શું? તો કે ભાઈ હું 3 કક્ષા પર ઊંચાઈના આધારે વિભાજન થઈ શકે. એક એલઈઓ, એક એમઈઓ અને એક એચઈઓ. નિમ્ન ભૂકક્ષા, લોઅર અર્થ ઓર્બિટ, એમઈઓ મધ્ય ભૂકક્ષા અને એચઈઓ ઉચ્ચ ભૂકક્ષા. 160 થી 2000, 2000 થી 35,786 અને 35,786 થી 36,000 કિલોમીટર. ચલો સરસ. તો આ મારી ઊંચાઈના આધારે કક્ષા. હવે ધ્યાન રાખજો, આ એલઈઓ, એમઈઓ અને એચઈઓ એના પણ અંદર પ્રકાર પડે છે. હા, ધારો કે હું લોઅર અર્થ ઓર્બિટ એટલે કે નિમ્ન ભૂકક્ષા કહું તો એ તો ખબર પડી કે 160 થી 2000 જે હશે બધું નિમ્ન ભૂકક્ષાનો પ્રકાર આવશે. પણ એની અંદર એ ધારો કે હું એને પૃથ્વીની આજુબાજુ એટલે કે ધ્રુવોમાંથી પસાર કરું તો ધ્રુવીય કક્ષા કહીશું. બસ એટલો ફરક રહેશે. પણ આવશે તો નિમ્ન ભૂકક્ષામાં જો 160 થી 2000 ની વચ્ચે હશે તો. ઓકે, ચલો સાહેબ આપણે આનું ડિટેલિંગ કરીએ. ઓકે, કે શરૂ કરીએ એલઈઓ, લોઅર અર્થ ઓર્બિટ. ચલો, પણ એના પહેલા એક વસ્તુ કહી દઉં કે ભાઈ આપણી એપ્લિકેશન પણ છે. આપણી જેમ યુટ્યુબ ચેનલ શરૂ કરી છે એવી એપ્લિકેશન પણ છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી દરેક પરીક્ષા માટે ઉપયોગી કોર્સ આપણે બનાવીએ છીએ. અંગ્રેજી અને વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રથમ આપણે બધા જ સબ્જેક્ટ લેવાના છે, પરંતુ અંગ્રેજી અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે નવી પદ્ધતિના જે સીસીઈ છે, કોન્સ્ટેબલ છે, એમાં સાયન્સ એન્ડ ટેક આવ્યું છે, જે એકચ્યુઅલી જીપીએસસી લેવલનું છે, પણ ક્યાંક થોડું લેવલ ઓછું છે. તો આપણે એ બંનેને મિક્સ કરીને એવો એક મસ્ત કોર્સ બનાવવાનો ટ્રાય કર્યો છે કે, અને રેકોર્ડેડ કોર્સ છે. હા, રેકોર્ડેડ છે, પણ એવો જ હશે કે જે તમે અત્યારે મને લાઈવ જોતા હો. એની અંદર ક્યાંક એમસીક્યુ પ્રેક્ટિસની સિરીઝો મૂકેલી છે અને વિદ્યાર્થીઓને પોસાય એવી નિમ્નતમ ભાવમાં છે. ઓકે, બહુ વધારે નથી. તમે જે ચોપડી 200-300 રૂપિયાની ખરીદો છો એટલામાં તો આપણો એક આખો કોર્સ આવી જશે. એટલે તમારી સમજ, ચોપડી લેવાની જરૂર નહીં પડે, કેમ કે તમને ઓલરેડી વિડીયો અને પીડીએફ મટીરિયલ મળશે અંદર. તો વધુ માહિતી માટે આપણી કવિકી પાઠશાલા પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી દો. ઓકે, શું કહું છું? કવિકી પાઠશાલા એપ્લિકેશન પ્લે સ્ટોર પર અવેલેબલ છે. એને ડાઉનલોડ કરી દો જલ્દી ને જલ્દી. ઘણા ફ્રી મટીરિયલ છે. તમારે જો પેડ ના લેવું હોય તો ડાઉનલોડ કરશો તો એમાં ફ્રી મટીરિયલ ઘણું બધું મળશે.
ઓકે. ચલો તો આપણે આપણા કામે વળગીએ. શું કહે છે? એલઈઓ, લોઅર અર્થ ઓર્બિટ, એને આપણે ગુજરાતીમાં મસ્ત રીતે નામ આપ્યું છે નિમ્ન ભૂકક્ષા. યસ, નામ શું છે? નિમ્ન ભૂકક્ષા. ઓકે. હવે લોઅર અર્થ ઓર્બિટમાં આપણાની એક વસ્તુ તો મેં તમને કહી દીધી. કેટલા કિલોમીટરની અંદર હશે? 160 કિલોમીટરથી કેટલાની અંદર? તો કે 2000 કિલોમીટરની અંદર જે પણ પરિપથો, જે પણ પ્રદક્ષિણા પથ આવે બધાને આપણે એમાં લઈ લઈશું લો અર્થ ઓર્બિટ. ઓકે. ચલો આની વિશેષતાઓ જોઈએ. શું કહે છે? તો પહેલી વસ્તુ ખબર પડે કે 160 થી 2000 કિલોમીટરની ઊંચાઈએ વર્તુળાકાર પથને નિમ્ન ભૂકક્ષા કહીશું. પૃથ્વીની સપાટીથી હું 160 કિલોમીટર જાઉં ને એમાં પછી 160 થી 2000 ની વચ્ચે ક્યાંક ગમે તેમ સેટેલાઇટને આગો પાછો ફેરવું, આપણે જોઈશું કઈ રીતે ફરે, પણ ટૂંકમાં ગમે તે રીતે એને ફેરવે રાખવું તો આપણે એને કહીશું કે ભાઈ એ લો અર્થ ઓર્બિટ એટલે કે નિમ્ન ભૂકક્ષાનો પ્રકાર છે. હવે ધ્યાન રાખજો આઈએમપી. આ કક્ષામાં પ્રક્ષેપિત ઉપગ્રહ આશરે 90 થી 120 મિનિટ એટલે કે 90 મિનિટથી 120, આમ જોઈએ તો 2 કલાક જેટલો સમયગાળો છે મહત્તમ, પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે. હવે આ શું કીધું સાહેબ? તો જો હું અહીંયા ઊભો છું ને મારી ઉપર સેટેલાઇટ નીકળ્યો છે અને જો એ નિમ્ન ભૂકક્ષામાં ક્યાંક હશે તો જો હું એક્ઝેક્ટ 120 મિનિટ ગણું તો દર 2 કલાકે એક રાઉન્ડ પરવો કરશે. એટલે સાહેબ એટલો બધો ફાસ્ટ? તો કે હા, ખૂબ ઝડપથી સેટેલાઇટ એટલે કહીશું આપણે એને ઉપગ્રહ એ ફરતો હશે, દર 2 કલાકે એક રાઉન્ડ પૂરો કરતો હશે. તો નિમ્ન ભૂકક્ષાની આ એક ખાસિયત છે કે એના જે પણ ઉપગ્રહો છે એ ખૂબ જ ઝડપથી પૃથ્વીની આજુબાજુ ફરતા હોય, અને ખૂબ જ ઝડપથી ફરતા હોય ને એટલે જો 2 કલાકમાં તો આખો પૃથ્વીનો પ્રદક્ષિણા પથ પૂરો કરી નાખે. અને આ જે કક્ષામાં ઉપગ્રહને મૂકવું સરળ છે. હવે આ કેમ સરળ છે? જો મુદ્દાઓ બધા યાદ રાખવાની જરૂર નથી, એનો જે લોજિક છે ને લઈ લો કે ઓબ્વિયસલી છે. હવે મને ખબર પડે કે 90 થી 120 મિનિટથી ઓછો આવર્તકાળ. વોટ ઇઝ મિનિંગ ઓફ આવર્તકાળ? તો કે આ જે આવર્તકાળ કહીએ ને એને કહેવાય એક જગ્યાએથી એક એક ધારો કે હું જગ્યાએ ઊભો છું અને ઉપગ્રહ છે ને એ જ જગ્યાએ પાછો આવે તો જેટલો સમય લે ને આવર્તકાળ કહેવાય. તો જો આ છે એ આવર્તકાળ કહીશું. ઓકે, યસ, આ આવર્તકાળ કહીશું કોનો? તો કે ભાઈ ઉપગ્રહનો. 90 થી 120 મિનિટની વચ્ચે છે. અને આમાં મૂકવું સરળ છે. કેમ સરળ છે? હવે જો હું પૃથ્વીની એક કામ કરું કે અહીંયાથી પથ્થર ફેંકું તો ધારો કે 100 મીટર સુધી હું ઊંચાઈમાં ફેંકી શકું. હવે એનાથી ઉપર જાઉં તો મારી કેપેસિટી પતી ગઈ. તો જેમ જેમ ઊંચાઈએ જતો જઈશ એમ કેપેસિટી વધતી જશે, એટલે કે બળ વધારે કરવું પડશે. તો ઓછા બળ માટે મૂકવું સરળ રહેશે. એટલે કે પૃથ્વીની કક્ષાની એટલે કે પૃથ્વીની સપાટીની નજીક જે સેટેલાઇટ હશે એને મૂકવા સરળ છે, ઈઝી છે. કેમ? કેમ કે હા, એમાં ઓછું બળતણ વપરાશે અને એના માટે આપણા પાસે મશીનો અવેલેબલ. હા, જે તે સમયે એના માટે નહોતા, પછી થઈ ગયા અને પછી આપણે એનું જોઈશું કે ભાઈ પીએસએલવી, એસએલવી, એસએસએલવી આ બધું છે શું એ જોઈશું, પણ પ્રક્ષેપણ ટેકનોલોજીમાં જોઈશું. અત્યારે તો મને કક્ષા ઉપર ઇન્ટરેસ્ટ છે, પણ આ કક્ષા છે નિમ્ન ભૂકક્ષામાં સૌથી સરળ રીતે સેટેલાઇટ જાય. કેમ કે ઓબ્વિયસલી છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ કેવી છે? ઓછી છે. ઓછી ઊંચાઈ છે તો હું એ કામ વધુ સારી રીતે કરી શકીશ. એટલે કે ભાઈ મૂકવું સૌથી સરળ છે. કેટલો આવર્તનકાળ? એટલે કહીશું આવર્તનકાળ એ એક ટેકનિકલ ટર્મ છે, પણ આપણે કહીશું કે પરિક્રમણ કેટલા સમયમાં પૂરું કરે? તો કે યસ, 90 મિનિટથી 120 મિનિટ એટલે કે 2 કલાક સુધીના સમયગાળામાં એ પોતાના પ્રદક્ષિણા પથ પૂરો કરી લે છે. એટલે કે ખૂબ જ ઝડપથી આ ફરતા હોય છે. ઓબ્વિયસલી નજીક હશે ઝડપ વધારે હશે, જેમ જેમ ઉપર જશે એમ ઝડપ ધીમી થતી જશે. ઓકે, યસ, આગળ જઈએ. શું કહે છે કે ભાઈ આ કક્ષામાં પૃથ્વીની નજીક હોવાથી સંચાર ઉપગ્રહને ઊંચી બેન્ડવિડ્થ અને ન્યૂનતમ સંચાર લેટન્સી પ્રદાન કરે છે. આઈએમપી વસ્તુ પૂછાઈ જાય. નિમ્ન ભૂકક્ષામાં એ ઊંચી બેન્ડવિડ્થ હોય છે, બી ન્યૂનતમ સંચાર લેટન્સી હોય છે,
અને સી માં કંઈક ઓપ્શન આપી દે કે ભાઈ આમાંથી કયું સાચું છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઓકે, ધ્યાન રાખજો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ ઊંચી બેન્ડવિડ્થ અને ન્યૂનતમ સંચાર લેટન્સી પ્રદાન કરે છે. હવે આ સાહેબ કીધું શું? સમજીએ. ધારો કે હું એમ કહું છું કે ભાઈ આ પૃથ્વી છે, આ ધારી લેવાનું, પૃથ્વી ગોળ દોરવાનો ટ્રાય કરી લીધો છે આપણે. હા, ધારી લેવાનું તો ભાઈ આ પૃથ્વી છે. યસ, આ પૃથ્વી છે. ઓકે, ચલો. હવે આ પૃથ્વી હોય ને તો પૃથ્વીથી હું એક કામ કરું, એ નાનું એક પથ દોરું, નજીકનું, નિમ્ન ભૂકક્ષા. અહીંયા હું એક મારું નાનું ઉપગ્રહ ફેરવું છું. મસ્ત નાનો એક ઉપગ્રહ છે ને પૃથ્વી છે, મસ્ત ફરે રાખે છે. ઓકે, આ કૃત્રિમ ઉપગ્રહ ફરે રાખે છે. હવે ખાલી ફેરવવા માટે તો આપણે મોકલતા નથી. આપણે એના પાસે શું છે? ડેટા લેવા છે. એના પાસેથી સિગ્નલો લેવા છે. તો જો આ સિગ્નલો કોઈ પણ પ્રકારના હોઈ શકે, તો આપણે એમાં માથાકૂટમાં પડતા નથી. આપણને તો ખબર પડે કે મારે સિગ્નલો લેવા છે. ઓકે સાહેબ, સિગ્નલો આવી ગયા. હવે સિગ્નલો આવી ગયા. હવે ધારો કે હું એક ઉપરથી સિગ્નલો મોકલું. બીજો એક સેટેલાઇટ મોકલ્યો ઉચ્ચ ભૂકક્ષામાં 36,000 કિલોમીટર. 160 ને 36,000 વચ્ચે બહુ મોટો ફરક થશે. તો આ 36,000 થી હવે એ સિગ્નલો આયા 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 આયા. ઓ બાપા, આવતા આવતા સિગ્નલો એ થાકી ગયા. તો જો લેટન્સી કહીએ ને, સંચારની લેટન્સી એટલે કે ભાઈ જે વિલંબ આવે છે. ઓકે, લેટન્સી એટલે કહેવાય વિલંબ. આ જે વિલંબ આવે ને એ ઊંચાઈએ જેમ જેમ જાવ, ઓબ્વિયસલી હું જેમ જેમ દૂર જાઉં એમ વિલંબ વધુ આવે, કેમ કે સિગ્નલને ટ્રાવેલ કરતા જે પથ છે ઘણો લાંબો છે. હું એમ કહું પૃથ્વીથી સૂર્યથી જે પ્રકાશ આવે છે એને અ, એનું જે પ્રકાશને અંતર કાપવું પડે છે એને બીજા કોઈ તારાથી, તો આપણને ખબર પડે સૂર્ય નજીક છે એને અંતર ઓછું કાપવું પડે, તો એનો વિલંબ ઓછો છે. હા, આપણને ખબર છે કે ભાઈ એવું નથી કે સૂર્ય ઉગે એટલે તરત જ સીધી લાઈટ આવી જાય. ના, એને સમય લાગે છે. કેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે અંતર છે. પણ હા, બીજા કોઈ પણ તારા કરતા સૂર્યના કિરણો સૌથી વહેલા પહોંચે. એટલે એનો લેટન્સી એટલે સંચાર આપણે એને થોડું ક્યાંક કહીએ છીએ કે એનું જે સૂર્યના પ્રકાશ આવવાનો સમય છે સૌથી ઓછો છે. જે તારાઓ દૂરથી પોતાનો પ્રકાશ મોકલે છે એટલે સૌથી વિલંબ આવે છે. તમે ઘણીવાર એવું કહી શકો, જે તમે અત્યારે આકાશ જોઈ રહ્યા છો એ એકચ્યુઅલી 1-2 દિવસ પહેલાનું હોઈ શકે. હવે આ શું કીધું? સાહેબ મગજ ફેરવો એવું કામ ના કરો. હા, થોડું ધ્યાન રાખો. જે પણ તારાઓમાંથી પ્રકાશ આવે છે, એ પ્રકાશ આવતા આવતા ઘણા બધા દિવસો લાગે. હજારો, કરોડો વર્ષો પહેલાનો એ પ્રકાશ હોઈ શકે. કેમ કે એના અંતર કાપતા 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 વિલંબ આવે છે. અને ઘણીવાર એવું થાય કે તમે જે આકાશ જોવો એ એકચ્યુઅલી આજનો આકાશ નથી. થોડું એની અંદર ડિટેલમાં ગૂગલમાં સર્ચ કરજો, ખબર પડશે. પણ આપણાને તો મને ખબર પડે કે હું જો પૃથ્વીની નજીકની કક્ષામાં જો હું ઉપગ્રહને રાખું તો મને જે લેટન્સી એટલે વિલંબ છે એ ઓછો થશે. એટલે કે છે ન્યૂનતમ સંચાર. આપણે જે પણ માહિતીની આપ-લે કરીએ છીએ એ સંચાર કહેવાય, અને સંચારની વિલંબ ઓછો થાય અને ઊંચી બેન્ડવિડ્થ મળી રહે. હા, એટલે કે વધુ સારી સિગ્નલ મળી રહેશે ઊંચા બેન્ડવિડ્થ વાળા. ઓકે, ચલો. આના ઉપયોગ ક્યાં થાય છે? મોસ્ટ ટાઈમ બી કહી શકાય કે એનો ઉપયોગ આજે આપણે અત્યાર સુધી કીધું કે લો અર્થ ઓર્બિટ એનો ઉપયોગ ક્યાં સુધી થાય છે? તો એનો ઉપયોગ થાય છે ISS, આંતરરાષ્ટ્રીય સ્પેસ શટલ. નાસાએ પોતાના અને ઘણા દેશોએ પોતાના સ્પેસ શટલો ઉપર રાખ્યા છે કે જે ફરે છે. એમાં માનવ જાય છે, 1-2 દાડા રહે છે. આપણે જોયું છે ક્યાંક સુનિતા વિલિયમનો તમે વિડીયો જોયો હોય તો એ અંદર એક જગ્યા હોય, હવામાં તરતી હોય ને ખાતી હોય ને બધું ઉડતું હોય ને એવું બધું. હા, તો હા, એ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ક્યાં મોકલવામાં આવે છે? તો કે લોઅર અર્થ ઓર્બિટ. હબલ સ્પેસ ટેલિસ્કોપ. હવે આ ટેલિસ્કોપ છે ને કેમ ભાઈ પૃથ્વી પર ના રાખ્યું? પૃથ્વી પર આવે ને એમાં વાતાવરણમાં આવતા આવતા સિગ્નલો બગડી જાય. એટલે જો હું એને ઉપર રાખું છું વાતાવરણથી, તો જે
અલગ અલગ ખગોળીય પદાર્થોમાંથી જે પણ પ્રકાશ અને જે પણ સિગ્નલો આવે છે બધા ક્લિયર આવે એટલે એને ત્યાં રાખે છે. જાસૂસી અને નિરીક્ષણના ઉપગ્રહો ઓબ્વિયસલી જાસૂસી માટે તો થશે જ કેમ કે ભાઈ દર 2 કલાકે ફરે તો મારે સૌથી ફાસ્ટ અહીંયા જ રખાય તો જાસૂસી માટે ઘણું જ અને નિરીક્ષણ કરવું છે મારે પૃથ્વીનું નિરીક્ષણ કરતું રહેવું છે અહીંયા મારે જોતું રહેવું છે પૃથ્વી પર શું ચાલે છે ઘણી વાર નિરીક્ષણ માટે કહી શકું ડેમ કેવો છે પાણી શું છે શું કરી રહ્યા છે દરેક વસ્તુ માટે મારે LEO લોઅર અર્થ ઓર્બિટમાં મારે મૂકવું પડે ઉપગ્રહને. ઓકે તો ધ્યાન રાખવાનું અ, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ISS હબલ ટેલિસ્કોપ ક્યાં કહીશું જાસૂસી અને નિરીક્ષણના જે પણ ઉપગ્રહ છે મોટા ભાગે LEO પર મૂકવામાં આવે છે હવે એમ કહી દઉં કે એવું ના થાય કે બીજા કશામાં ના મુકાય હા મુકાય પણ અહીંયા સૌથી સારી રીતે અ, કામ કરી શકે છે કેમ કે સંચારની બેન્ડવિડ્થ સારી મળે છે અને ન્યૂનતમ લેટન્સી વિલંબ કેવો મળે છે ઓછો તો આ થશે LEO કેટલાની વચ્ચે તો કે ભાઈ 90 થી 120 મિનિટની વચ્ચે પ્રદક્ષિણા પથશે ક્યાંક આપણને ખબર પડે કે 160 થી 2000 કિલોમીટરની વચ્ચે અ, અ, એની જે પણ કક્ષા છે ઊંચાઈ છે એ છે ઊંચાઈમાં એટલે કે ભાઈ ઉપગ્રહની બેન્ડવિડ્થ સારી મળી રહે છે ઊંચી અને વિલંબ કેવો મળે છે ઓછો અ, હબલ સ્પેસ ટેલિસ્કોપ ISS એટલે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ શટલ ક્યાંક કહીશું સ્પેસ સ્ટેશન જાસૂસી અને નિરીક્ષણ માટે મોટાભાગે LEO લોઅર અર્થ ઓર્બિટ નિમ્ન ભૂકક્ષાનો ઉપયોગ થાય છે ચલો ફાવે ઓકે આગળ જઈએ એના પછીની વાત કરીએ હવે આ આવી એક પોલર કક્ષા ધ્રુવીય કક્ષા બસ સાહેબ કહો છો કે આ શું લાવે ધ્રુવીય કક્ષા ચલો ધ્રુવીય કક્ષા વિશે થોડું ઘણું બહુ ઈઝી છે શું છે આપણે આ આવું મેડું દોરું એટલે તમને ખબર પડવી જોઈએ આ મેડું શું છે તો કે આ મેડું છે પૃથ્વી ઓકે જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી આ મેડાને પૃથ્વી ગણી લેવો ઓકે ચલો આ પૃથ્વી એક મેડું છે અને હવે મારે એને આજુબાજુ ધ્રુવો ક્યાં હોય પૃથ્વીના ઓકે મેડામાં થોડી લોચા છે ચલો આપણે એ મેડાને ઇરેઝ કરીને નવું મેડું કરીએ ઓકે મજા આવી એ સારું તો કે પૃથ્વી આપણી ઓકે મસ્ત અર્થ છે ને આપણે સારી દોરીને આવીએ હે ચલો તો હવે આ પૃથ્વી દોરી હવે પૃથ્વી પર ધ્રુવો છે બે ધ્રુવ છે આ ઉત્તર ધ્રુવ અને નીચે જાવ તો દક્ષિણ ધ્રુવ ઓકે હવે મારે ફેરવવા હોય ને તો હું ગમે તે રીતે ફેરવી શકું મને મજા આવે પણ મારે એક કામ કરવું છે કે ધ્રુવ પરથી ફેરવશે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ એ ફરે રાખ મસ્ત મજા આવે તો ધ્રુવોમાંથી જો પસાર થતો હશે એ કક્ષા તો છે જ ઊંચાઈ આપણે ખબર પડી કે 160 થી 2000 ની વચ્ચે પણ એમાં સ્પેશિયલ ટાઈપ આવ્યો ધ્રુવીય કક્ષા જો હું રાઉન્ડે કરી શકું હો, પૃથ્વીને એ આમે ફેરવી શકું એ આમે ફેરવી શકું મારી મરજી પ્રમાણે પણ મારે એને ક્યાંક ધ્રુવોમાંથી પસાર કરવો છે તો હું એને કહીશું ધ્રુવીય કક્ષા ઓકે ધ્રુવોમાંથી જો એ પસાર થશે તો આપણે એને કહીશું ધ્રુવીય કક્ષા ઓકે સાહેબ ધ્રુવીય કક્ષાની વિશે માહિતી આપો ચલો માહિતી જોઈએ શું કહે છે કે ભાઈ આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર ફરે છે ઓકે સાહેબ ખબર પડી ગઈ અને ક્યાંક કહીએ છીએ LEO નો વિશિષ્ટ પ્રકાર છે લોઅર અર્થ ઓર્બિટ એટલે ખબર પડે કે ભાઈ 160 થી 2000 ની વચ્ચે ક્યાંક આનું કામ હશે તો આ કક્ષા ધ્રુવીય કક્ષામાં જો મારે રાખવું હોય તો એમાં માટે એક અલગ કિલોમીટરની રેન્જ છે હા આવે છે 160 થી 2000 ની વચ્ચે પણ એની સ્પેસિફિક રેન્જ છે કેટલી 200 કિલોમીટર થી 1000 કિલોમીટર 200 કિલોમીટર થી 1000 કિલોમીટરની વચ્ચે ધ્રુવીય કક્ષા પોલર ઓર્બિટ આવી જશે અને ક્યાંક કહીશું કે પૃથ્વીની સપાટીના મેપિંગ અને નિરીક્ષણના ઉપગ્રહો બધા આમાં રાખી શકાય છે શું થાય છે તો કે યાદ રાખવાનું કે ભાઈ ધ્રુવીય કક્ષા ધ્રુવોમાંથી પસાર થાય સ્પેશિયલ એના માટે અલગ કીધું હા આપણને ખબર છે કે LEO તો કેટલું છે લોઅર અર્થ ઓર્બિટ 160 થી 2000 ઓકે સાહેબ 160 થી 2000 એની અંદર 200 થી 1000 જો હું 200 થી 1000 ની અંદર જઉં કિલોમીટરમાં તો એ ધ્રુવોમાંથી પસાર થતી હશે તો એ બધી કક્ષાને આપણે કહીશું ધ્રુવીય કક્ષા
હા, ધ્યાન રાખજો આપણે એમ કહીશું પીએસએલવી. પીએસએલવી નું નામ જોઈએ ને તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પોલર કહે છે. જો પોલર એટલે શું થાય? ધ્રુવીય કક્ષા. તો મોટા ભાગે ધ્રુવીય કક્ષામાં નાખવા માટે ઉપયોગમાં લેવાશે. ધ્યાન રાખજો. પૃથ્વીની સપાટીના મેપિંગ અને નિરીક્ષણ માટે ઉપયોગી છે. ઓકે સાહેબ, ખબર પડી ગઈ. આગળ જઈએ. ચલો. શું કહે છે? તો કે ભાઈ મેં તમને પહેલા કીધું એ રીતે જે સાયન્સ એન્ડ ટેકનો આપણો સીસીઈ નો જે કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી કે એએમસી કોઈ પણ જગ્યાએ સાયન્સ ટેક દેખાય એના માટે આ કોર્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને આપણે નવું રેકોર્ડિંગ ફ્રેશ કરેલું છે 2024. હા, એક કહી દઉં ક્યારથી સાહેબ ચાલુ થશે તો 15 તારીખથી. ઓકે, 15 મે થી એની અંદર રોજ નવી નવી વસ્તુઓ, નવા નવા વિડીયો એડ થતા રહેશે. જો તમે ઈચ્છા ધરાવતા હો તો માત્ર 250 રૂપિયાની અંદર આપણો એક કોર્સ છે. ઓકે, ક્યાંથી મેળવવો? તો આપણે કવિકી પાઠશાલા એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી દો અને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને જોઈ લો કોર્સ. એ વન બાય વન બધા જોવો અંદર શું છે શું નહીં. ફ્રી કન્ટેન્ટ મૂકીશું. જોઈ લો કે કઈ રીતે ભણાવીએ છીએ. યુટ્યુબ પર તમે ભણો જ છો મારી જોડે. અને રેકોર્ડેડ કોર્સ રહેશે. હા, લાઈવ કોર્સ ને રેકોર્ડેડ કોર્સમાં ફરક હોય છે, પણ રેકોર્ડેડ કોર્સ શું કામ આઈએમપી? મને કમ્પ્લીટલી ટાઈમ મળ્યો છે, વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ નથી અને હું શાંતિથી ભણાઈ શકું. રેકોર્ડેડ કોર્સનો એ એક ફાયદો છે. અને લાઈવની જેમ જ તમારા જે પણ ક્વેશ્ચન છે બધા અંદર સોલ્વ કરીશું. સોરી. ઓકે, તો સાયન્સ એન્ડ ટેક એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તમે અવશ્ય આ વસ્તુને જોઈ લો. કેમ? કેમ કે માત્ર 250 રૂપિયાની પ્રાઇસ, 250 ની લગભગ બુક આવતી હશે સાયન્સ ટેક. એની વધારે હશે, ઓછી નહીં હોય અત્યારના પ્રાઇસ પર. તો તમને આખો કોર્સ મળી જાય, આખો તમે વસ્તુ જોઈ શકો. અંદર બધું જ પીડીએફ બધું જ છે. ઓકે, ચલો આપણે આગળ છે. શું કહેતા હતા? તો કે હવે બીજી કક્ષા આવી. હવેની કક્ષા છે ને એ સમજવી અઘરી છે. ધ્યાન રાખજો. સૂર્ય સમક્રમિક કક્ષા. આ કોના પ્રકાર છે? તો કે એલિયો. આપણે જોયું હતું ને, એલિયો એટલે લિયો ના, લોઅર અર્થ ઓર્બિટ. ઓકે, આ રાશિમાં ના કહેતા પાછા કે સાહેબ એલિયો રાશિ ભણવા માંડ્યા. ઓકે, એલિયોને કહીશું લોઅર અર્થ ઓર્બિટ. અને એના એક પ્રકારની અંદર આપણે ધ્રુવીય કક્ષા જોઈ. ઓકે, પોલર અર્થ ઓર્બિટ. હવે આ જોઈએ છે સૂર્ય સમક્રમિક. સૂર્ય સમક્રમિક એટલે નામ શું હશે? હંમેશા સૂર્યની સામે રહે એવી. તો સાહેબ કહો છો કે હંમેશા સૂર્યને હેલિયો પણ કહેવાય છે. એટલે હેલિયો સિંક્રોનસ અને સન સિંક્રોનસ. સિંક્રોનસ એટલે એની સામે જ રહે. સૂર્યનો પ્રકાશ હંમેશા મેળવતી કક્ષા. જો આને યાદ રાખવું ને તો એક આનું કેટેગરી કહી શકાય કે સૂર્યનો પ્રકાશ હંમેશા આ ઉપગ્રહને મળશે. એવું કઈ રીતે થઈ શકે? તો યાર સિમ્પલી લોજિક છે. જો પૃથ્વી, આ સૂર્ય છે. સૂર્ય જે તરફ જાય ને એ તરફ જ આની ઓર્બિટ પડે. સૂર્ય જે તરફ જાય એ તરફ જ એ કક્ષામાં ફરે. સેટેલાઇટ, આપણો જે સેટેલાઇટ સૂર્ય જેમ ફરશે એ જ રીતે પોતાની ગતિ કરતો રહેશે. એટલે હંમેશા સૂર્યનો પ્રકાશ મેળવશે. અંધારાવાળી જગ્યાએ નહીં જાય. સાહેબ અંધારાવાળી જગ્યા હોઈ શકે? હા, હોઈ શકે ને. 100% હોઈ શકે. આ પૃથ્વી છે, અહીંયા સૂર્ય છે, ને આ બાજુ સેટેલાઇટ ક્યાંક ગોથા મારતો હોય ને તેને કહીશું 100% આપણે અંધારામાં જતો રહે. અંધારામાં જતો રહે ને એટલે શું થાય? એની અંદર બેટરી હોય. સામાન્ય રીતે બે રીતે હવે આપણે ચાલે. એક બેટરી સંચાલિત હોય અને જ્યારે સૂર્યપ્રકાશ મળે ત્યારે સોલર પેનલ પોતાને સોલર પેનલથી પોતે મેળવતો હોય. તો હવે મને ખબર પડે કે આ જો હવે એમ સામે આવશે ને તો હા, સૂર્યપ્રકાશ આવ્યો, પણ સાહેબ પૃથ્વીની પાછળ છુપાઈ ગયો તો ના મળે. પણ જે સૂર્ય સંક્રમણ વાળો છે ને એનો એક મસ્ત આઈડિયા. એ શું કરશે કે એ સૂર્યની સાથે આવે. સૂર્ય આગળ ગયો, આ પણ આગળ ગયો. સૂર્ય આમ ગયો તો આ પણ અહીંયા ગયો. સૂર્ય આમ ગયો, અહીંયા ગયો. એટલે સૂર્યની સામે જ ફરે રાખશે. સૂર્યના આ બંનેના સાથે એક રિલેશન થઈ જશે. સૂર્યનો પ્રકાશ હંમેશા મેળવશે એટલે હંમેશા ચાર્જિંગ રહેશે એમાં. ઓકે, ધ્યાન રાખજો. શું કીધું? સન સિંક્રોનસ. ઘણી વાર એવું ગુજરાતીમાં લખીને આપે. સિંક્રોનસ એટલે એની સામે. હંમેશા એની સામે જ મોઢું કરીને બેઠો હોય કે સૂર્યને સામે જ્યાં જાય ને ત્યાં હું જઈશ.
નાના ભાઈ હોય ને, બે ભાઈ હોય, એક મોટો ને નાનો, તો નાનો ભાઈ હોય ને એ હંમેશા મોટા ભાઈ જ્યાં જાય ને એનું રાહ જોવે કે એની વાહે વાહે થવું. ઓકે, આ વસ્તુ યાદ રાખવી. ઓકે, ચલો. તો સૂર્યની સાથે ફરશે. ઓકે, સન સિંક્રોનસ કહીશું, અને ઘણી વાર હિલિયો લખે છે. ઓકે, હિલિયો સિંક્રોનસ બંને એક જ છે. ચલો, આની વિશેષતાઓ જોઈએ. ઊંચાઈ જોઈએ તો મોટાભાગે 600 થી 800 કિલોમીટર સ્થિત છે. હા, એલિયોનો પ્રકાર છે, વાત સાચી. પણ ધ્રુવોને સમાંતર, ધારો કે આ ધ્રુવો કહીએ ને, આ પૃથ્વી છે ને, આ ધ્રુવો છે. ઓકે, એ ધ્રુવો થોડા ઊંચા લઈ લીધા. યસ, આ પૃથ્વી છે, આ એના ધ્રુવો છે. ઓકે, ધ્રુવોને સમાંતર એટલે કે અહીંયા જો હું આમ લાઈન દોરું અને ત્યાંથી 98.6 નો ખૂણો દોરું, એ આ બંનેની વચ્ચે 98.6 નો ખૂણો દોરું, આ ઉપગ્રહને છોડવામાં આવે છે. અને આ સ્થિતિને ઉપગ્રહની આદર્શ સ્થિતિ 98.6. કેમ છે, શું છે, આપણે એમાં પડવું નથી, પણ મને યાદ રાખવાની એક માહિતી મસ્ત મળી ગઈ. 98.6 નો ખૂણો સૌથી સારો છે સૂર્ય સંક્રમિત કક્ષા માટે, કેમ કે એ કક્ષામાં હંમેશા સૂર્યનો પ્રકાશ મળતો રહેશે, અને સૂર્યનો પ્રકાશ મળશે તો હું મસ્ત રીતે મારું જે સોલર પેનલથી ચલાવું છું ઉપગ્રહ, એને ચલાવી રાખીશ. ઓકે, બે વસ્તુ આઈએમપી કહી શકાય. 600 થી 800 કિલોમીટરની વચ્ચે છે તો ઓબ્વિયસલી એલિયોની અંદર જ આવશે. લોઅર અર્થ ઓર્બિટનો નિમ્ન ભૂકક્ષાનો પ્રકાર છે, એક વિશેષ પ્રકાર છે. સૂર્ય સમક્રમિક કક્ષા કહીશું એને, સન સિંક્રોનસ. હવે આ સમક્રમિક અથવા સિંક્રોનસ શું, એની સામે જ એનું મોઢું હોય. ઓકે, તો બસ, તો આ સૂર્યની સામે જ રહેશે. ઓકે, તો સૂર્યની સામે રહેશે. 98.6 કિલોમીટર, એટલે 98.6 નો ખૂણાએ હંમેશા પોતાનું કામ કરશે. ઓકે સાહેબ, ચલો. હંમેશા સૂર્યપ્રકાશ મેળવશે, આ ચવાઈ ગયેલી વાત છે, ફરી કેમ કરી, અંદર આવી એટલે કરી. ચલો, શું કહે છે કે આ કક્ષાનો ઉપગ્રહ સપાટીના માપન, ધ્યાન રાખજો, દરેકની અલગ અલગ કેટેગરી છે. સપાટીના માપન, ખનિજોની શોધખોળ. આમ સપાટીના માપન, ખનિજોની શોધખોળ, આ ક્યાંય એવું ક્યાંય ઇતિહાસમાં જોયું કે આપણા ઈસરોએ કઈ શોધ્યું હોય? ધ્યાન રાખજો, એવું હોય તો કોમેન્ટમાં લખી શકો કે ઈસરોએ એક પુરાતત્વીય સાઇટ શોધેલી છે. સાહેબ, ઇતિહાસમાં કેમ પડ્યા? ઈસરો સાથે જોડેલી છે એટલે. ઈસરો શું છે તો કે આપણી સંસ્થા જ, આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. અને જો હા, એક વસ્તુ કહી દઉં કે આપણે અધૂરું કોઈ પણ વસ્તુ નહીં જોવાની, પહેલાથી લિંક વાઇઝ પ્લેલિસ્ટ બનાવ્યું છે સાયન્સ ટેકનું, 1 by 1 જો, એટલે ખબર પડે કે ઈસરો શું છે, એનો ઇતિહાસ ભણાયેલો છે, બરોબર. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઈસરો. હવે તો આ ઈસરો છે ને, એને શોધી કાઢેલું છે એક સંસ્થા. નીચે કોમેન્ટ કરો, અને કોમેન્ટ કરો, સારું રહેશે. અને ના ખબર હોય તો ઇતિહાસમાં શોધો કે ઈસરો કઈ એવી પુરાતત્વીય સાઇટ શોધેલી છે. ચલો, તો આ કક્ષાનો ઉપયોગ કરીએ ને તો સપાટીના માપન માટે, ખનિજોની શોધખોળ માટે, સીમાઓનું મોનિટરિંગ કરવા, સીમાઓ બધી છે એનું મોનિટરિંગ, ભાઈ કઈ પ્રવૃત્તિ નથી થઈ રહી ને, કઈ વસ્તુ, ધારો કે ભારતનું સિયાચીન ગ્લેશિયરની આજુબાજુ આ જે ચીન છે એ પોતે પોતાનું કઈ સ્ટેશન હબ આવતા નથી ને કઈ, આ બધું જોવા માટે ખબર પડે. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ, ઓકે, યસ, આઈઆરએસ આપણે જોઈશું, આના વિશે આઈઆરએસ વિશે જોઈશું. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, કાર્ટોસેટ 1, IRS-P2 અને એમિસેટ, આ બધાની વિશે જોવાનું છે. ટેન્શન ના લેતા. આ કાર્ટોસેટ શું છે, આપણે એને છોડીશું અહીંયાથી કમ્પ્લીટલી, એનું જોઈશું કે એનું કામ શું છે. પણ આ બધું કહેવાય કે ભાઈ સપાટીને માપન, ખનિજોની શોધખોળ, સીમાઓનું મોનિટરિંગ કરવા મોટા ભાગે સન સિંક્રોનસ, ઓકે, સન સિંક્રોનસ આપણે યુઝ કરીએ છીએ. ને સિંક્રોનસ એટલે ક્રમિક, સમક્રમિક, એની સામે જ રહે એવું. ઓકે, ચલો, તો આપણી લોઅર અર્થ ઓર્બિટની ખબર પડી કે એની કેટલી છે ઊંચાઈ, તો કે 160 થી 2000 કિલોમીટર. યસ, અને એની અંદર બે વસ્તુ આવે. શું આવે? એક તો સૂર્ય સંક્રમિક, અત્યારે જોઈ, અને બીજી જોઈ છે પોલર ઓર્બિટ, એટલે કે ધ્રુવીય કક્ષા. ઓકે, ચલો, ફાવે. તો આ એલઈઓ લોઅર અર્થ ઓર્બિટ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.